BSM2 CCNC 202 યુનિટ નંબર 3 જાહેર અર્થવિધાન ભાગ 1. તેમાં આપણે બે ટોપિકની ચર્ચા કરી: જાહેર અર્થવિધાનનો અર્થ અને તેના સાધનો. બીજો ટોપિક જાહેર ખર્ચમાં વધારો થવા માટેના કારણો. હવે આપણે ત્રીજો ટોપિક જાહેર દેવું. જાહેર દેવું એટલે શું, તેના પ્રકારો અથવા તો સ્વરૂપ અથવા વર્ગીકરણ, કેટલા પ્રકારનું દેવું હોય તે, અને આ દેવાની અર્થતંત્ર ઉપર શું અસરો પડે અથવા શું પરિણામ આવે તેની ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છીએ. જાહેર દેવાનો અર્થ, જાહેર દેવાના પ્રકારો અને અસરો. બરાબર. તો જાહેર દેવું એ જાહેર અર્થવિધાનનો એક મહત્ત્વનો ભાગ છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર વગેરે જે દેવું કરે તેને જાહેર દેવા તરીકે ઓળખવામાં આવે છે. તમે, હું કે વેપારી કે ખેડૂત દેવું કરે તેને જાહેર દેવું કહેવામાં આવતું નથી, તે વ્યક્તિગત દેવું કહેવાય. સરકાર જે દેવું કરે અને સરકારનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, નગરપાલિકાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, આ જે દેવું કરે તેને જાહેર દેવા તરીકે ઓળખવામાં આવે છે. તો આ જાહેર દેવું ક્યારે કરવામાં આવે? તો જ્યારે સરકારની આવક કરતાં ખર્ચ વધી જાય ત્યારે વધારાના ખર્ચને પહોંચી વળવા માટે સરકાર દ્વારા દેવું કરવામાં આવે છે, તે જાહેર દેવું કહેવાય. જાહેર દેવું એ જાહેર આવક અને જાહેર ખર્ચનો ભાગ છે. જ્યારે સરકાર દેવું કરે છે ત્યારે બજેટમાં દેવાને આવકની બાજુએ દર્શાવવામાં આવે છે અને જ્યારે જાહેર દેવાના વ્યાજને ખર્ચની બાજુમાં દર્શાવવામાં આવે છે. ભારતમાં આઝાદી પછી રાજ્યની પ્રવૃત્તિઓ વધતી ગઈ છે. કરવેરાની સાથે જાહેર દેવાની પણ મદદ લેવામાં આવે છે. આજે ભારત સરકારનું દેવું એટલું બધું વધી ગયું છે કે ભારત સરકાર દેવાનું મુદ્દલ નહીં પણ વ્યાજ પણ ચૂકવી શકતી નથી. ભારત સરકારની તિજોરી ખાલી છે, એટલે કે તળિયા ઝાટક છે. બરાબર. વિશ્વમાં સૌથી વધુ દેવા તરીકે ભારત દેશ ઓળખાય છે. ભારત દેશનું દેવું ઘણું બધું છે. આજે માથાદીઠ દેવું 35,000 થી 40,000 છે. તો અભ્યાસ કરો કે ભારત સરકારનું દેવું કેટલું બધું છે. બરાબર. આ જાહેર દેવું પ્રસ્તાવના થઈ. હવે જાહેર દેવાનો અર્થ. બરાબર. આપણે ટૂંકમાં તો અર્થ સમજી ગયા કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, નગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જે દેવું કરે તેને જાહેર દેવા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પણ આની વિવિધ વ્યાખ્યાઓ, વિવિધ અર્થો કરવામાં આવેલા છે. રાજ્ય કે સરકાર પરંપરાગત આવકો થકી તેના ખર્ચને પહોંચી વળતી નથી ત્યારે તે દેશના લોકો, સંસ્થાઓ, કંપનીઓ, વિદેશી સરકારો, બેન્કો પાસેથી લોન કે ધિરાણ મેળવે છે, તેને જાહેર દેવા તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આર્થિક વિકાસ વધતા દેવા સાથે સુસંગત હોય છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો દ્વારા જે બેન્કો પાસે કે વિવિધ સંસ્થાઓ પાસેથી જે લોન લેવામાં આવે છે અથવા ધિરાણ લેવામાં આવે છે તેને દેવું કહેવામાં આવે છે. જ્યારે આંતરિક દેવું એ દેવું નથી. બરાબર. બોજારૂપ નથી. જાહેર દેવું એ બોજારૂપ છે. આંતરિક દેવું એટલે કે અંદરો અંદર જે દેવું કરવામાં આવ્યું હોય, સગા સંબંધી પાસેથી, દેશમાંથી દેવું કરવામાં આવ્યું, તે બોજારૂપ નથી. બરાબર. વિદેશો પાસેથી લોન લેવામાં આવેલી હોય, એનું વ્યાજ ચૂકવવામાં આવતું હોય, એ જાહેર દેવું કહેવાય અને જાહેર દેવું બોજારૂપ છે. બરાબર. વિદેશી દેવું એ બે પેઢીઓ વચ્ચે સાધનોની હેરફેર કરવાની પદ્ધતિ છે. બરાબર.
એવું કહીએ તો પણ ખોટું નથી. જાહેર દેવા માટે ચૂકવણીઓ દેશની અંદર કરવાની હોય છે ત્યાં સુધી તે બોજારૂપ નથી, પણ તેની ચૂકવણી વિદેશોમાં કરવાની હોય ત્યારે તે દેવું બોજારૂપ છે તેમ કહી શકાય. તો ભારત સરકાર વિકાસના કાર્યો કરવા માટે, યુદ્ધો માટે, કોઈ કુદરતી આફતોને પહોંચી વળવા માટે, આર્થિક કટોકટીના સમયે વગેરેને પહોંચી વળવા માટે સરકાર મહદઅંશે જાહેર દેવું કરતી હોય છે. બરાબર. તો આ જાહેર દેવાના પ્રકારો કેવી રીતે દેવું કરવામાં આવે છે અને કયા સ્વરૂપે કરવામાં આવે છે તે બાબતને ધ્યાનમાં રાખીને દેવાનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. જાહેર દેવાના પ્રકારોમાં એકરૂપતા જોવા મળતી નથી, વિવિધતા જોવા મળે છે. દેવાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, દેવું કેવી રીતે ચૂકવવામાં આવે છે, તેનો સમયગાળો કેટલો છે, ચૂકવવાની પદ્ધતિ કેવી છે, દેવાની પ્રાપ્તિનો સ્ત્રોત વગેરે ભિન્ન ભિન્ન હોવાથી દેવાનું સ્વરૂપ પણ ભિન્ન હોય છે. જાહેર દેવાના પ્રકારો જે છે તે નીચે મુજબ છે. તેની આપણે ક્રમ બાય ક્રમ આપણે તે જાહેર દેવાના પ્રકારોની અથવા જાહેર દેવાનું જે સ્વરૂપ છે તેની ચર્ચા કરીશું. બરાબર. સૌ પ્રથમ આંતરિક દેવું. જ્યારે દેવું કરનાર એકમ પોતાની પાસેથી જ નાણાં ઉછીના લે ત્યારે તે આંતરિક દેવું કહેવાય. દાખલા તરીકે વ્યક્તિ પોતાના કુટુંબના સભ્ય પાસેથી નાણાં પ્રાપ્ત કરે ત્યારે તેને આંતરિક દેવું કહી શકાય. એવી જ રીતે જ્યારે સરકાર પોતાના દેશમાં અને પોતાના ચલણમાં લોન બહાર પાડે છે ત્યારે તેને આંતરિક દેવું કહી શકાય. આંતરિક દેવામાં વહીવટ કે લેવડ દેવડ દેશમાં જ થાય છે. આંતરિક વહીવટના કારણે દેશની કુલ સંપત્તિમાં વધારો કે ઘટાડો થતો નથી. જ્યારે વિદેશમાંથી દેવું કરવામાં આવે ત્યારે દેશની સંપત્તિમાં ઘટાડો થતો હોય છે. બરાબર. પરંતુ તેની ફેરબદલી થતી હોય છે. આંતરિક દેવું એ ઓછું હાનિકર્તા છે, ઓછું બોજારૂપ છે. બરાબર. તો પહેલો પ્રકાર આંતરિક દેવું, અંદરો અંદર દેવું કરવામાં આવે. વ્યક્તિ પાસેથી, કુટુંબના સભ્યો પાસેથી, સગા સંબંધી પાસેથી દેવું લે તો એ આંતરિક દેવું કહેવાય. એ જ રીતે દેશમાંથી જ બેંકો પાસેથી કે સંસ્થાઓ પાસેથી ધિરાણ લેવામાં આવે અને પછી પરત કરવામાં આવે તો એ આંતરિક દેવું છે. આંતરિક દેવું એ બોજારૂપ નથી, કારણ કે તેની સંપત્તિ કે આવકની વહેંચણી ઉપર અસર થતી નથી, તે દેશમાં જ રહે છે. બરાબર. નંબર 2, બાહ્ય દેવું. જ્યારે દેવું કરનાર એકમ બાહ્ય લેણદાર પાસેથી ઉછીના લે રૂપિયા અથવા નાણાં ઉછીના લે ત્યારે તે બાહ્ય દેવું ગણાય છે. દાખલા તરીકે વ્યક્તિ કોઈ બેંક પાસેથી અથવા તો સરકાર, ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કે વિદેશી સરકારો પાસેથી નાણાં ઉછીના મેળવે તો તે બાહ્ય દેવું કહેવાય. બાહ્ય દેવામાં વિદેશના લોકો અને બીજા દેશોની સરકારો પણ ભાગ લેતી હોય છે. બાહ્ય દેવાનો પ્રજા વિરોધ કરે છે, કારણ કે બાહ્ય દેવું એ બોજારૂપ કહેવાય. મુદ્દલ અને વ્યાજ બંને દેશને ચૂકવવાનું હોય છે. એટલું જ નહીં, બાહ્ય દેવું વિદેશી ચલણમાં ચૂકવવાનું હોવાથી બાહ્ય દેવું એ બોજારૂપ પણ કહેવાય, હાનિકર્તા પણ કહેવાય, નુકસાનકારક કહેવાય. કારણ કે આપણે મુદ્દલ નહીં, એનું વ્યાજ પણ બદલામાં ચૂકવવું પડતું હોય છે. તો આ બીજો પ્રકાર બાહ્ય દેવું થયું. ઉત્પાદક દેવું અથવા તો સક્રિય દેવું. ઉત્પાદક દેવાને સક્રિય દેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે દેવું કરવામાં આવે, જે આર્થિક પ્રવૃત્તિ પાછળ દેવું કરવામાં આવે પણ તે આવક પ્રાપ્ત કરે તો તે ઉત્પાદક કહેવાય. બરાબર. જ્યારે સરકાર દેવા દ્વારા પ્રાપ્ત થયેલી રકમનો ઉપયોગ વાહન વ્યવહાર, સિંચાઈ, જમીન સુધારા, ઉદ્યોગોના વિકાસ માટે, એટલે કે આવા ઉત્પાદન કાર્યમાં ખર્ચ કરે તો તે દેવું ઉત્પાદક દેવું કહેવાય. ઉત્પાદક દેવાની સામે સંપત્તિનું નિર્માણ થાય છે. સંપત્તિ દેશની ઉત્પાદન શક્તિમાં વધારો લાવે છે. પરિણામે દેશની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય છે. આ દેવું ઉત્પાદન કાર્યમાં સક્રિય થતું હોવાથી તેને સક્રિય દેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો આ ઉત્પાદક દેવું.
જેનાથી દેશમાં ઉત્પાદનમાં વધારો થતો હોય, દેશની આવકમાં વધારો થતો હોય અને જે ખર્ચ કરવામાં આવે અથવા દેવું કરવામાં આવે સરકાર દ્વારા, તો તે ઉત્પાદક દેવું કહેવાય. હવે બિન ઉત્પાદક દેવું અથવા અનુદાત્મક દેવું. તો બિન ઉત્પાદક દેવું, સરકાર જ્યારે દેવા દ્વારા પ્રાપ્ત થયેલી રકમનો ઉપયોગ યુદ્ધ પાછળ, વહીવટી ખર્ચ પાછળ, ચૂંટણી પ્રક્રિયા પાછળ, આંતરરાષ્ટ્રીય પરિષદો કે મેળાવડાઓ કરવામાં યોજે તો તે બિન ઉત્પાદક દેવું કહેવાય. આ દેવાથી સંપત્તિનું નિર્માણ થતું નથી, દેશમાં કોઈ ઉત્પાદનમાં વધારો થતો નથી, દેશની રાષ્ટ્રીય આવક પણ વધતી નથી. આવા દેવાનું વ્યાજ અને મુદ્દલની ચૂકવણીઓનો બોજો પડે છે, તે બોજારૂપ કહેવાય. તે પ્રજા પર કરવેરા નાખીને ઉપાડવો પડે છે. તેથી બિન ઉત્પાદક દેવાને મૃત ભાર દેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બિન ઉત્પાદક દેવું થયું, બરાબર. ચોથો પ્રકાર. નંબર 5, ટૂંકા ગાળાનું કે લાંબા ગાળાનું દેવું. તેને બીજા શબ્દોમાં સ્થગિત કે તરલ દેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. સરકાર જ્યારે દેવું કરે છે ત્યારે દેવાની ચૂકવણી માટે અલગ ભંડોળની રચના કરી શકે છે. પ્રતિવર્ષ સરકાર આ ભંડોળમાં રકમ જમા કરે છે. જ્યારે દેવા કે લોનની મુદત પૂરી થાય છે ત્યારે સરકાર તે નાણાં ભંડોળમાંથી ભરપાઈ કરી આપે છે. જેની મુદત દેવું પરત કરવાની ટૂંકી હોય તે ટૂંકા ગાળાનું દેવું કહેવાય. જ્યારે જેની મુદત વધુ સમયગાળાની હોય પરત કરવાની દેવું, તો તે લાંબા ગાળાનું દેવું કહેવાય. ટૂંકા ગાળાના દેવાને સ્થગિત દેવું કે અલ્પકાલીન દેવું કહેવામાં આવે છે, જ્યારે લાંબા ગાળાના દેવાને તરલ દેવું અથવા દીર્ઘકાલીન દેવા તરીકે ઓળખવામાં આવે છે. તો આ ટૂંકા ગાળાનું દેવું, સમયગાળો ટૂંકો હોય, 1 વર્ષ 2 વર્ષ કે વધુમાં વધુ 5 વર્ષની અંદર દેવું ભરપાઈ કરી દેવું. જ્યારે જેનો સમયગાળો 10 વર્ષ, 15, 20 વર્ષ હોય તો તે લાંબા ગાળાનું દેવું કહેવાય. ફરજિયાત દેવું. સરકાર જ્યારે કરવેરા દ્વારા લોકો પાસેથી ફરજિયાતપણે આવક મેળવે છે ત્યારે તે દેવું ફરજિયાત બને છે. દાખલા તરીકે આવકવેરા કે મિલકત વેરાથી સરકાર પ્રજા પાસેથી કર ઉઘરાવી આવક પ્રાપ્ત કરે છે. તે રાજ્ય લોકોને પોતાની પરના લેણપત્રો રૂપે જામીનગીરીઓ આપી તેના બદલામાં જે નાણાકીય ભંડોળ મેળવે છે તે જાહેર દેવું કહેવાય. યુદ્ધ કે કટોકટી સમયે ફરજિયાત રીતે જાહેર દેવું કરવું પડતું હોય છે, પણ લોકશાહીમાં આવું દેવું પ્રચલિત નથી, બરાબર. મરજિયાત દેવું. કરવેરા હેઠળ ફરજિયાત હસ્તાંતરના સ્વરૂપમાં રાજ્યની તરફેણમાં સાધન ફાળવણી થાય છે ત્યારે દેવું પ્રજા હેઠળ પોતાના ઋણપત્રની સામે મરજિયાત ધોરણે પોતાની તરફેણમાં સાધન ફાળવણી પ્રાપ્ત કરે છે. કરવેરા હેઠળ રાજ્યને કેટલાક સાધન સંચય ફરજિયાત હોય છે, ત્યારે ઋણ અથવા દેવું વ્યવસ્થા હેઠળ તે મરજિયાત હોય છે. જાહેર દેવાની રકમ નાગરિકો કે સંસ્થાઓ કે સ્વૈચ્છિક રીતે રાજ્યને ચૂકવવાની હોય તો તેને મરજિયાત રીતે અથવા મરજિયાત દેવું કહેવામાં આવે છે. લોકશાહીમાં આવું જાહેર દેવું પ્રચલિત છે, કારણ કે આ દેવું એ મરજિયાત હોય છે, ચૂકવવા માટે ફરજિયાત હોતું નથી. મરજિયાત દેવું કહેવાય, બરાબર. તમે આપો તોય પરત જય, ના આપો તો પણ જય, બરાબર. તો તે ફરજિયાત દેવું કહેવાય, બરાબર. જાહેર દેવું. જાહેર દેવામાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, નગરપાલિકાઓ વગેરેના દેવાનો સમાવેશ થાય છે, બરાબર. જાહેર દેવાની ચૂકવણી નાણાં બહાર પાડીને કરે છે. રાજ્ય કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ પ્રત્યક્ષ રીતે કરી શકતી નથી. આ ચારેય ઘટકો જાહેર દેવાની ચૂકવણી પેટે કરવેરાઓનો આશરો લે છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો. જાહેર દેવાની ચૂકવણી માટે, એટલે જે જાહેર દેવું કરે છે એની ચૂકવણી કરવાની હોય તો તેની આવક
તે કરવેરા દ્વારા પ્રાપ્ત કરે છે. ખાનગી દેવું વ્યક્તિગત અથવા વ્યક્તિગત પેઢીઓના દેવાને ખાનગી દેવા તરીકે ઓળખવામાં આવે. જે વ્યક્તિગત પેઢી હોય, આપણે પોતે જે દેવું કરીએ, બરાબર. ખાનગી દેવામાં લેણદાર અને દેવાદારની આર્થિક સ્થિતિમાં કોઈ ફેરફાર પડતો નથી. આપનાર અને લેનારની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર. અરસપરસ કોઈ પૈસા ઉછીને આપવા, પૈસા પરત લેવા, આ ખાનગી દેવું કહેવાય, બરાબર. અંદરો અંદર વ્યક્તિગત રીતે એકબીજાના સુમેળભર્યા સંબંધોના આધારે રૂપિયા ઉછીના લેવામાં આવતા હોય, રૂપિયા પરત લેવામાં આવતા હોય, તે ખાનગી દેવા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જાહેર દેવાના પ્રકારો થયા, બરાબર. જાહેર દેવાના પ્રકારોમાં ખાસ તો આંતરિક દેવું, બાહ્ય દેવું, ઉત્પાદક દેવું, બિન ઉત્પાદક દેવું, ફરજિયાત દેવું, મરજિયાત દેવું, જાહેર દેવું, ખાનગી દેવું વગેરે દેવાનો સમાવેશ થાય છે, બરાબર. તો આ જાહેર દેવાના પ્રકારો, જાહેર દેવાનું સ્વરૂપ, જાહેર દેવાનું વર્ગીકરણ. તો હવે આપણે જાહેર દેવું આ કરવામાં આવે છે. વિવિધ સ્વરૂપનું જાહેર દેવું કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે, બરાબર. તો આ જાહેર દેવાની અર્થતંત્ર ઉપર શું અસરો પડે છે તેની આપણે ચર્ચા કરીશું, બરાબર. તો આપણને જાણીએ છીએ કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કે નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો દ્વારા જે દેવું કરવામાં આવે તેને જાહેર દેવું કહેવામાં આવે છે. તે અર્થતંત્રને વિવિધ રીતે અસર કરે છે. બચતો ઉપર તેની વિપરીત અસર થાય, મૂડીરોકાણ પર તેની વિપરીત અસર થાય, વપરાશ ઉપર અસર થાય, દેશની આર્થિક સ્થિરતા પર અસર થાય. આ દરેક બાબતોને વિવિધ સ્વરૂપે આપણે તપાસવાનો પ્રયત્ન કરીશું કે જાહેર દેવાની અર્થતંત્ર ઉપર શું અસરો થાય છે અથવા જાહેર દેવું કરવાથી શું પરિણામો દેશને ભોગવવા પડે છે, બરાબર. તો ક્રમ બાય ક્રમ દરેક મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું. જાહેર દેવાની આર્થિક અસરો અથવા જાહેર દેવાની અર્થતંત્ર ઉપર શું અસરો પડે છે તે, બરાબર. જાહેર દેવાની આર્થિક અસરો. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, નગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ જે દેવું કરે છે તેને જાહેર દેવા તરીકે ઓળખવામાં આવે છે. આ જાહેર દેવાની બચતો ઉપર, મૂડીરોકાણ ઉપર, વપરાશ ઉપર અને દેશના અર્થતંત્ર ઉપર, દેશની આર્થિક સ્થિરતા પર જે અસરો પડે છે તેની આપણે ચર્ચા કરીશું, બરાબર. ક્રમ બાય ક્રમ દરેક મુદ્દાઓની. સૌ પ્રથમ આંતરિક દેવું, આપણે જે દેવાનો પ્રથમ પ્રકાર હતો આંતરિક દેવું, બરાબર. તો આંતરિક દેવું એ અર્થતંત્ર ઉપર બોજારૂપ નથી. એની કોઈ અવળી અસર કે વિપરીત અસર પડતી નથી. જેવી રીતે કુટુંબની વ્યક્તિ અંદરો અંદર રૂપિયા ઉછીના લે કુટુંબના સભ્યો પાસેથી, તો તે બોજારૂપ ના કહેવાય. તે જ રીતે સરકાર પણ દેશમાં અંદરો અંદર પૈસા ઉછીના લે અને પરત કરે તો તે બોજારૂપ નથી. એટલે કે આર્થિક વિકાસ માટે જે આંતરિક દેવું કરવામાં આવે અને દેવાની ચૂકવણીમાં બહુ મુશ્કેલીઓ પડતી હોતી નથી, બરાબર. તો આવું આંતરિક પ્રકારનું જે દેવું છે તે અર્થતંત્ર ઉપર વિપરીત અસરો પડતી નથી. તે હાનિ કરતા પણ નથી, તે બહુ નુકસાન કરતા પણ નથી. એટલે આંતરિક દેવું એ જોખમરૂપ નથી, બરાબર. બાહ્ય દેવું નંબર 2, તે બોજારૂપ છે, હાનિ કરતા છે, નુકસાનકારક છે. આંતરિક દેવાથી દેશની સંપત્તિમાં વધારો થતો નથી, જ્યારે બાહ્ય દેવાથી દેશની સંપત્તિમાં વધારો થાય છે. કોઈપણ દેશ જ્યારે અન્ય દેશ પાસેથી ચીજવસ્તુઓ કે સેવાઓની ખરીદી કરે છે ત્યારે દેશની સંપત્તિમાં વધારો થાય છે. પણ આ દેવાની જ્યારે પરત ચૂકવણી કરવાની થાય છે ત્યારે તેટલા પ્રમાણમાં નિકાસોમાં વધારો કરવો પડે છે. એટલા પ્રમાણમાં દેશમાં ચીજવસ્તુની અછત સર્જાય છે. એટલું જ નહીં, દેવાનું વ્યાજ ચૂકવતા તેમજ દેવું પરત કરતા દેશની સંપત્તિમાં ઘટાડો થાય છે. બાહ્ય દેવાની કેવી અસરો નીપજશે તેનો આધાર દેવું કઈ શરતોએ લેવામાં આવેલ છે તેમજ તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવેલો છે તેના ઉપર છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે દેવું બાહ્ય છે, વિદેશો પાસેથી, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી
આંતરરાષ્ટ્રીય બેન્કો પાસેથી, વિદેશી સરકારો પાસેથી જો લોન લેવામાં આવી હોય, તે બાહ્ય દેવું એ દેશની સંપત્તિમાં ઘટાડો કરે છે, નિકાસોમાં વધારો કરે છે, આપણા દેશનું શોષણ પણ થતું હોય છે. એટલે બાહ્ય દેવું એ બોજારૂપ કહી શકાય. દેશની પરિસ્થિતિ ઉપર એની ઘણી જ વિપરીત અસરો પડતી હોય છે. આપણે મુદ્દલ નહીં પણ વ્યાજ પણ આજે આપણે આ દેવાનું ચૂકવી શકતા નથી, એટલું બધું ભારત સરકારનું દેવું છે. એટલે બાહ્ય દેવું એ બોજારૂપ દેવું કહેવાય. બરાબર. ખાનગી મૂડીરોકાણ અવરોધાય. ત્રીજી અસર. બરાબર. જાહેર દેવા દ્વારા જે આવક પ્રાપ્ત થાય છે તેને જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના વિકાસ કરવા માટે પ્રયાસ કરવામાં આવે તો જાહેર દેવા દ્વારા જે આપણને આવક પ્રાપ્ત થાય, આપણે રૂપિયા લઈએ ઉછીને એટલે આપણી પાસે આવક થઈ, પણ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનો વિકાસ કરવા માટે જો એનો પ્રયાસ કરવામાં આવે તો ખાનગી ક્ષેત્રની સ્પર્ધામાં વધારો થાય. કેટલીક વાર ખાનગી મૂડીરોકાણમાં પણ ઘટાડો થાય. સરકાર જો બોન્ડ પરના વ્યાજના દરમાં વધારો કરે તો ખાનગી ક્ષેત્રનો વ્યાજદર પણ વધારવો પડે. આથી તેમનું મૂડીરોકાણ સ્વાભાવિક રીતે ઘટે છે. એટલે ખાનગી મૂડીરોકાણ કરવામાં આવે તો મૂડીરોકાણમાં પણ ઘટાડો થતો હોય છે. બરાબર. તો આ ખાનગી મૂડીરોકાણની અર્થતંત્ર ઉપર શું અસર થાય તે. વહેંચણી પરની અસરો. જાહેર દેવાની આવક તેમજ સંપત્તિની વહેંચણી ઉપર શું અસર થાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિને વ્યાજ ચૂકવવામાં આવે છે તો કોઈક વ્યક્તિ પર કર નાખવામાં આવે છે. જો વ્યાજ મેળવનાર ધનિક તેમજ વેરો ચૂકવનાર ગરીબ હોય તો જાહેર દેવાને કારણે આર્થિક અસમાનતા વધે છે, પણ તેના કરતાં ઉલટી સ્થિતિ હોય તો આવકની અસમાનતામાં ઘટાડો થાય છે. જે વ્યાજ મેળવે છે તે જ વેરા ભરે તો પણ જાહેર દેવું બોજારૂપ બની શકે છે. આ ઉપરાંત જાહેર દેવું લોકોના ઉત્સાહ નિરુત્સાહને પણ અસર પહોંચાડે છે. બરાબર. જાહેર દેવું હોય, મન ઉપર ભારણ રહેતું હોય, દેવું પરત કરવા માટે પણ તે મૂંઝવણ અનુભવતો હોય, નિરાશા અનુભવતો હોય, એટલે આ જાહેર દેવાની માનસિક અસર પણ થતી હોય છે. બરાબર. અને આવકની અસમાનતામાં મોટાભાગે વધારો થાય છે. આવક અને સંપત્તિની વહેંચણી ઉપર દેશમાં આ રીતે જાહેર દેવું અસર કરે છે. વપરાશી ખર્ચ. તો જાહેર દેવું વપરાશી ખર્ચમાં વધારો કરે, વપરાશી ખર્ચને પ્રોત્સાહન આપે છે. બરાબર. કેટલીક વખત જમીનોની કિંમતમાં વધારો થાય, મૂડી પર વધુ વળતર પ્રાપ્ત થાય. બરાબર. કેટલાય લોકોને તેનાથી સંપત્તિ વધુ થવાની લાગણી ઊભી થતી હોય છે, જે સરવાળે તેઓના વપરાશી ખર્ચમાં વધારો કરે છે. જો લોકોએ વપરાશમાં કાપ મૂકે, જાહેર દેવામાં નાણાં રોક્યા હોય તો વપરાશ પર અસર પડે છે. પણ જો જાહેર દેવાથી બચતોમાં કાપ મૂકીને જાહેર દેવામાં નાણાં રોક્યા હશે, બચતોમાં કાપ મૂકે, જાહેર દેવામાં રૂપિયા રોકે તો વપરાશ પર કોઈ અસર પડતી નથી. એટલે જાહેર દેવાથી વપરાશી ખર્ચમાં વધારો થતો હોય છે, કારણ કે જાહેર દેવું કરો, તમારી આવક વધે છે એટલે તમારો ખર્ચ વધવાનું છે. એટલે વપરાશી ખર્ચને જાહેર દેવું પ્રોત્સાહન આપે છે. ભાવિ પેઢી પર શું અસર થાય. ભવિષ્ય એનું કેવું છે જાહેર દેવાનું. બરાબર. જાહેર દેવાની સાથે આંતરિક દેવું પણ દેશ માટે બોજારૂપ બની શકે છે. દાખલા તરીકે યુદ્ધના સમયે સરકાર દેશ મૂડીનો કે સંપત્તિનો ઉપયોગ કરે તો વર્તમાન પેઢી પર કોઈ બોજો નહીં પડે, પણ ભવિષ્યની પેઢીને વારસામાં સંપત્તિ ઓછી મળવાથી તેના પર યુદ્ધનો બોજો પડે છે. પણ જો દેવું કરવાથી દેશનો વિકાસ થાય, રોજગારીમાં વધારો થાય, ઉત્પાદન વધે, તેવા ઉત્પાદક હેતુ માટે જો દેવું કરવામાં આવ્યું હોય તો તે વર્તમાન તેમજ ભાવિ પેઢી માટે લાભ થાય છે. બરાબર. તો દેવું કયા હેતુ માટે કરવામાં આવેલું છે અને એના ઉત્પાદનમાં વધારો થતો હોય. બરાબર.
ભાવિ પેઢી ઉપર એની હકારાત્મક અસરો પડતી હોય અને દેવું ઉત્પાદક હોય તો તે વર્તમાન પેઢી અને ભાવિ પેઢી માટે લાભદાયક છે તેમ કહી શકાય. બરાબર. પછી ફુગાવો. ભાવ વધારા ઉપર જાહેર દેવાની શું અસર થાય? જાહેર દેવાની મદદથી સરકાર સરળતાથી નાણાં મેળવી શકે છે. બરાબર. સરળતાથી પ્રાપ્ત થતું નાણું સરકારના બે જવાબદાર ખર્ચાઓને પ્રોત્સાહન આપે છે. સરકાર સરળતાથી નાણું મેળવે એટલે સરકાર પણ બેફામ ખર્ચાઓ કરશે. બેફામ ખર્ચાઓને પ્રોત્સાહન મળે છે. આથી દેશમાં ખર્ચ વધી જાય તો લોકો પાસે નાણાંનું પ્રમાણ વધે, લોકોની ખરીદ શક્તિ વધવાની, ચીજવસ્તુની માંગ વધવાની, પરિણામે ભાવોમાં વધારો થશે, ફુગાવાનું સર્જન થાય છે. ફુગાવા માટે બીજું પણ એક કારણ છે. પ્રજાના બદલે બેન્કો પાસેથી જો લોન લેવામાં આવે તો નાણાંના પ્રમાણમાં વધારો થવાને કારણે પણ ફુગાવામાં આગમાં ઘી ઉમાય છે, અર્થાત ફુગાવો તીવ્ર બને છે. ટૂંકમાં સરકાર જ્યારે જાહેર દેવું કરે અને જે એના પરિણામે દેશમાં જે જાહેર ખર્ચાઓ થાય, પરિણામે નાણાંના પ્રમાણમાં વધારો થાય તે ફુગાવાને ઉત્તેજન આપે છે. બરાબર. મંદી નિવારક. જો દેશમાં મંદી પ્રવર્તતી હોય તો તે જાહેર દેવું કરવાથી અર્થતંત્રમાં નવી ચેતના જાગૃત થાય છે. જો દેવું કરવાથી અર્થતંત્રમાં ભાવો ઘટતા હોય, અર્થતંત્ર સ્થગિત રહેતું હોય, અર્થતંત્રનો ઝડપી વિકાસ ના થતો હોય, બરાબર, તો જાહેર ખર્ચ એવી રીતે કરવામાં આવે કે જેથી અર્થતંત્રમાં તેજી આવે. બરાબર. આવા સંજોગોમાં જાહેર દેવું મંદી નિવારણમાં આશીર્વાદરૂપ સાબિત થાય છે. જો અર્થતંત્રમાં તેજી હોય અને દેવું કરવામાં આવે તો મંદી નિવારણ માટે જાહેર દેવું આશીર્વાદરૂપ સાબિત થાય છે. બરાબર. મહામંદી નિવારવામાં આ પ્રયત્ન ખૂબ જ સારો છે. જો અર્થતંત્રમાં મંદી હોય, દેવું કરવામાં આવે તો અર્થતંત્રમાં તેજી આવે છે. તે રીતે આપણે સમજવાનું રહેશે. બરાબર. દેશમાં જાહેર દેવામાં વધારો થયો છે તો તેની સાથે રાષ્ટ્રીય આવક તેમજ મૂડીરોકાણમાં પણ વધારો થાય છે. જો મંદીના સમયમાં દેવું કરવામાં આવે તો રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય, દેશના મૂડીરોકાણમાં પણ વધારો થાય છે. હવે દેવું વધતા બીજી બધી વસ્તુઓ ના પ્રમાણમાં પણ વધારો થાય છે. એટલે કે દેવું કરીએ આપણે તો બીજી બધું પણ વધે. ભારતમાં વર્ષોથી દેવું વધતું જ જાય છે. એમ પણ કહેવાય છે કે ભારત દેશ દેવાળીઓ બની ગયો છે કે બની જશે, બધું ખતમ થઈ જશે. તેમ છતાં દેશમાં હજુ કશું જ અજુગતું બન્યું નથી. આજની પેઢી જે દેવાને જંગી કહે છે તેને આવતીકાલની ભાવિ પેઢી મામૂલી ગણે છે. દેવું વધવાની સાથે દેશમાં બીજા બધામાં વધારો થતો હોય છે. દાખલા તરીકે આવક અને સંપત્તિમાં પણ વધારો થતો હોય છે. બરાબર. તે ભૂલવું ના જોઈએ. એટલે દેવું કરવાથી દેશની આર્થિક સંપત્તિમાં પણ વધારો થાય. બરાબર. આવકમાં વધારો થાય, બીજી મિલકતોમાં વધારો થાય. આ બધું દેવાની સાથે બધું વધતું હોય છે. બરાબર. હવે જાહેર દેવાની રાષ્ટ્રીય આવક પર શું અસર થાય? નંબર 8. બરાબર. જાહેર દેવા સંદર્ભે લોકો નાણાકીય સંસ્થાઓ કે અન્ય એજન્સીઓ પાસેથી વધારાની બચતોમાંથી રોકાણ કર્યું હોય અને આ રકમનો ઉપયોગ રાજ્ય ઉત્પાદકીય કાર્યો જેવા કે વીજળી, સિંચાઈ, બંધો, સંચાર વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય વગેરે પાછળ જો ખર્ચ કરવામાં આવે તો એનાથી લાંબા ગાળે દેશમાં ઉત્પાદન વધશે, રોજગારી વધશે, દેશની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય છે. જાહેર દેવાનો ઉપયોગ બિનઉત્પાદક હેતુમાં થાય તો રાષ્ટ્રીય આવક પર વિપરીત અસર થાય. પણ જાહેર દેવાનો ઉપયોગ ઉત્પાદક હેતુ માટે કરવામાં આવ્યો હોય, સિંચાઈ પાછળ કરવામાં આવ્યો હોય, વીજળી પાછળ કરવામાં આવ્યો હોય, કેળવણી પાછળ કરવામાં આવ્યો હોય તો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. પણ જો ગરીબોના ઉત્કર્ષ માટે
કે સંરક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવ્યો હોય તો દેશની રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય છે. તો જાહેર દેવાથી રાષ્ટ્રીય આવક પર શું અસર થાય? રાષ્ટ્રીય આવકમાં વધારો પણ થાય, રાષ્ટ્રીય આવકમાં ઘટાડો પણ થાય. પણ કયા હેતુ માટે જાહેર દેવું કરવામાં આવ્યું છે તે મહત્ત્વની બાબત છે. બરાબર. હવે દેશના અર્થતંત્ર ઉપર આર્થિક સ્થિરતા પર શું અસર થાય? નંબર 10, જાહેર દેવું આર્થિક સ્થિરતાના સંદર્ભમાં ફુગાવો અને મંદીને પ્રભાવિત કરવાની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો જાહેર દેવું ફુગાવાના સમયમાં કરવામાં આવે તો નાણું લોકો પાસેથી સરકાર પાસે આવી જતા બજારમાં ચીજવસ્તુઓની માંગ ઘટતા ફુગાવાને નિયંત્રિત કરવામાં મદદ થાય છે. પણ જો ફુગાવા સમયે જાહેર દેવું ચૂકવણી થાય તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે, ફુગાવાને પ્રોત્સાહન મળે છે. જો મંદીમાં જાહેર દેવાની ચૂકવણી કરાય તો એટલી રકમ લોકો, સંસ્થાઓ પાસે આવતા બજારમાં ખર્ચવાપાત્ર નાણાંનો પુરવઠો વધે છે. તો બજારમાં નાણાંનો પુરવઠો વધતા ચીજવસ્તુઓની માંગમાં વધારો થાય છે, તો ચીજવસ્તુઓના ભાવો વધે છે, તો મંદી દૂર થાય છે, મંદીને વેગ મળે છે. આમ જાહેર દેવું આર્થિક સ્થિરતાના સંદર્ભમાં ફુગાવા અને મંદીને જુદી જુદી રીતે અસર કરે છે. બરાબર. તો આવી રીતે જાહેર દેવાની અર્થતંત્ર ઉપર શું અસરો પડે છે? બરાબર. સારી અસરો કરતાં વિપરીત અસરો, નકારાત્મક અસરો વધારે પડે છે. બરાબર. હકારાત્મક કરતાં, કારણ કે જાહેર દેવું એ આપણી પાસે પૈસા નથી માટે બીજા લોકો પાસેથી આપણે રૂપિયા લઈએ છીએ તો એનું વ્યાજ ચૂકવવું પડતું હોય છે, તો એ આપણી આવકમાં ઘટાડો કરે છે. એટલે દેવું મોટા ભાગે બોજારૂપ હોય છે. વ્યક્તિઓ હોય, સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, નગરપાલિકા હોય કે પંચાયતો હોય, તેની અર્થતંત્ર ઉપર વિપરીત અસરો પડતી હોય છે. જાહેર દેવાની અસરો પરથી કહી શકાય કે જાહેર દેવું અર્થતંત્રના જુદા જુદા વિભાગો ઉપર અસર કરે છે. જાહેર દેવા સિવાય ચલાવવું મુશ્કેલ હોય ત્યારે સરકારે તેનો કરકસરભર્યો ઉપયોગ કરી ઉત્પાદન વધારવામાં તેનો ઉપયોગ કરવો જોઈએ. બેકારી દૂર કરવા, વિકાસ કરવા માટે, દેશમાં સ્થિરતા લાવવા માટે સરકારની જો જવાબદારી હોય તો સરકારે તેવું દેવું કરવું જોઈએ. જાહેર દેવાના ઘણા બધા ભયસ્થાનો છે, પણ જાહેર દેવાના દૂષણો પણ છે અને જાહેર દેવું ફુગાવાને ઉત્તેજન પણ આપે છે. એટલે સરકારે જાહેર દેવું કરતી વખતે દેશમાં ઉત્પાદનમાં વધારો થાય અને તેનો કરકસરભર્યો ઉપયોગ થાય તે બાબત ઉપર વધુ ભાર મૂકવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જાહેર દેવાનો શું અર્થ થાય, જાહેર દેવાનું સ્વરૂપ અથવા પ્રકારો કેવા શું છે અને જાહેર દેવાની અર્થતંત્ર ઉપર શું અસર પડે છે, આ પ્રશ્ન સરસ રીતે તમારે તૈયાર કરવાનો બરાબર મહત્ત્વનો પ્રશ્ન છે. બરાબર. જાહેર દેવાનો શું અર્થ થાય, જાહેર દેવાના કયા પ્રકારો છે અને જાહેર દેવાની અર્થતંત્ર ઉપર શું અસર પડે છે, આ પ્રશ્ન તમારે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે